નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે મથાવાડા ગામમાં આવ્યા છીએ અને એ પણ 1.5 વીઘાનો ભીંડોનું સોપાણ કરેલું છે. ત્યાં આપણે મુલાકાતે આવ્યા છીએ. તમે મિત્રો જોઈ શકો છો, આ ભીંડો 1 જ મહિનાનો થયો છે અને એ કેટલો સરસ મજાનો છે. તમે મિત્રો આ ભીંડો જોવો અને તમે કહો કે કેવું સરસ સોપાણ થયું છે. આ ફાર્મની વાત કરીએ મિત્રો તો તળાજા તાલુકાથી લગભગ 20 કિલોમીટર દૂર મથાવાડા ગામમાં આવેલો છે અને આ વાડી છે રામજીભાઈ જાંબુસાની અને એ દર વર્ષે ભીંડાનું સોપાણ કરે છે. મિત્રો, આવું સોપાણ કરવાથી તમે બમણી આવક પણ મેળવી શકો છો. મિત્રો, ચોમાસાની શરૂઆત પહેલા જો તમે ભીંડાનું સારી રીતે સોપાણ અને વાવેતર કરો તો ચોમાસું શરૂ થતા જ તમને એ બમણી આવકમાં ખૂબ જ સહાય તરીકે ભીંડાનું વાવેતરથી તમે કમાઈ શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો કે પૂરા 1 વીઘામાં આ કપાસનું વાવેતર છે અને તમે જોઈ શકો છો મિત્રો કેવું સરસ મજાનું આ વાવેતર છે. મિત્રો, તમે મિત્રો જોઈ શકો છો એક જ લેવલનો બધો જ ભીંડો છે અને એ પણ સરસ મજાનો ઉગ્યો છે. આ ભીંડામાં મિત્રો હજી સુધી એક વખત પણ દવાનો છંટકાવ નથી કર્યો અને એક વખત પણ ખાતર પણ રાસાયણિક નાખવામાં નથી આવ્યું. મિત્રો, આ ભીંડાની વાત કરીએ તો આ ભીંડાનું બિયારણનું નામ છે રાધિકા ખાતરીબંધ બિયારી છે. આની શીંગું પણ સરસ મજાની હોય છે અને એનો કલર પણ સારો આવે છે. તેનો ઘાટ બદલાતો નથી. ગમે એવડો ભીંડો થાય, મોટો થાય તો પણ એ જ લેવલની શીંગ રહે છે.